પતિ મરે તો વાહે બાઈને મરવું પડે, અને બાઈ મરે તો ભાઈને મરવું. આવો રિવાજ. મારા પતિને અગ્નિ સંસ્કાર દેહોમાં, એનો દરવાજો વૈકુંઠમાં ગયે છે, નદી વૈકુંઠમાં અહીંયા અટકાય. રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, સનાતન ધર્મની જય. ચાલો સર્વે વૈષ્ણવને આપણા જાથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાલો આજે આપણે એક સતીપતિની વાર્તા કરશું. એક નાનું એવું ગામ હતું. નાના એવા ગામડામાં એવો રિવાજ કે પતિ મરે તો વાહે બાઈને મરવું પડે, અને બાઈ મરે તો ભાઈને મરવું પડે. આવો રિવાજ. એટલે એમાં એક બિચારો ગરીબ બે માણસ રહેતા હતા. છોકરા છૈયા કાંઈ હતા નહીં, અને એના કુદરતી ભગવાનના ઘરની બીમારી આવી તો ભાઈ બીમાર પડ્યા. એટલે બાઈ બિચારી એકલી હું કરે, સેવા કરે, અને દિવસો વિતાવે. 4-6 મહિના થયા તો ભાઈ રજા લીધી. ભાઈ તો રામચંદ્ર પામી ગયા. આખું ગામ ભેગું થયું. એટલે કે આપણો રિવાજ તો એ જ છે ને કે સતી મળે તો બાઈને જવું પડે, અને બાઈ મરે તો ભાઈને મરવું પડે. આપણો રિવાજ પ્રમાણે આપણે હાલી. ઠીક. બાઈને કીધું, બાઈ તમારે તૈયાર થવું હોય થઈ જાઓ, જ્યાં તમારા પતિને તૈયાર કરીશ. અને આનો રિવાજ એવો છે, ભાઈ જાય ગુજરે એટલે વાહે બાઈને જવું પડે. બાઈ તો એવો જીગર રાખ્યો કે એની વાત ને એને ભગવાને જીગર દીધો કે એમાં શું, મારે જીવીને શું કરવું છે, બાલ બચ્ચા તો કઈ છે નહીં, અને કામીને ખાવું એ કરતા આના ભેરી હું ઉકળી જાઉં છું. ઉપાધિ તો નહીં, કાંઈ વાંધો નહીં. કે આખું કે બાઈ તો તૈયાર થઈ ગયો, બાઈ જીગરવાળી લાગે છે. એ કે હા કાંઈ વાંધો નહીં, પણ જો મારા પતિને અગ્નિ સંસ્કાર દેહોમાં, કે તાઈ કે જો આપણે આ નદી કેવી છે મોટી, હાદર ડેમ જેવી, અમને એમાં તમે તણવી દેજો એટલે અમને જનાવર ખાઈ જાય. એટલે ઉપાધિ તમારે લાકડા ન જોઈએ, અને અમારે બરવું નથી, અમારે તરવું છે. કે અમારે તરવું છે બાઈ, અમારે બરવું નથી. ઠીક. એ તો તૈયાર કરી ખોરામાં માથું લઈ અને બાઈ તો બેહી ગઈ છે. ગામના જોઈ રહ્યા, ઓહો ત્યાં તો કોક જીગરવાળી બાઈ હો, આ બાઈ નું શું થાય? એ તો બેહી ગઈ આખું વિશે, જે ભગવાન જ્યાં લઈ જાય ત્યાં એને તો ધક્કો માર્યો એટલે એ હાલતી સબ થઈ ગયા. હાલતા આખી રાત વીતી ગઈ. કેટલી નદીઓ ભેગ્યું થયું, પણ બાઈ ને એ કાંઈ નહીં, તૈરે જાય છે. આ બાઈ તો બેઠી છે ને જોવે છે. એમાં દરિયો આવ્યો. દરિયો આવ્યો એટલે એ દરિયામાં બાઈ બેઠી છે, અને હાલ્યા જાય છે. એમ કરતા 2 દિવસ કાઢ્યા. હવે આ ભગવાનને વિચાર થયો કે ઓહો આ પતિ વાહે સતી તો જો. ઠીક.
એનો દરવાજો વૈકુંઠમાં ગયો ઠેઠ નદી વૈકુંઠમાં ગયો દરિયો અને અટકાઈ ગયું એટલે એના ઓલા કામકાજ કરવા વાળા બધા વાર એને ચોરે નમું કરે અને આ જોવે કે આ કોકની સબસે ભાઈ બા બેઠી છે આખું બેઠી ન અને આવું કેવું છે કે લે હું આપણે જઈએ કે અને દેવલોકને પૂછીએ કે આ હું કે 33 કરોડ દેવ બિરાજે ભોળાનાથ રામચંદ્ર તમે જુઓ તો કૃષ્ણ અને કોઈ સીમાંડની એટલા દેવી દેવતાઓ કોઈ કે ઓહો હવે ઈ કે તમે એમ કરો એ સબને લઈ આવો માણસો એ વાત કરીને કે ભાઈ બેઠા છે મારી કોઈ તો એ સબને જ અહીંયા આવવા દો એટલે કે બહુ સારું એટલે કે હાલો બેન હાલો કે બેઠા થાવ કે ક્યાં જવું કે હાલો તમને આમ લઈ જવા છે એટલે બાઈ તો ઊભી થઈ એના પતિને તેડી લીધું તેડી અને આવી વૈકુંઠમાં આવીને દરવાજા ખુલી ગયા 33 કરોડ દેવ ફરતા બેઠા છે પણ સિંહાસન આમાં દેવતા એના સિંહાસનમાં ઉપર બેસી ન હોગે ઓહો આ મનુષ્ય લોકના માનવી આટલા ભક્ત આ તો સતી એનો પતિ એની વાત સાચી થઈ પણ આ એનું સત તો તમે જોવો કે ભગવાન આમ કરીને આમ હાથ કર્યો ને ત્યાં એનો ધણી બેઠો થયો એટલે હાથ જોડી અને જોડે બે 33 કરોડ દેવને પગે લાગ્યા દેવોએ બધોએ એને ખૂબ આભાર દીધો અને તમે આઈને રહ્યો હવે મૃત્યુ લોકમાં તમારે જવાનું કોઈ જરૂર નથી સમજ્યા પણ અમારું સિંહાસન જ નથી કે અમારા બે હાથું સિંહાસન ઉપર બધા દેવ લોક બધા ઊભા થઈ ગયા અને બેસી ગયા એ સિંહાસને બેસી ગયા અને હાઉડ બેઠા છે પ્રભુ કે વાહ પ્રભુ કે વાહ વાહ આવા મનુષ્ય લોકના માનવી તો કોઈ મૃત્યુ લોકમાં હોય નહીં પણ આ તો કુદરતી કહેવાય છે પછી ઓલા તો એક બે એમ કર્યું કે હારા જીવડા ના તો મગરમચ્છ ખાઈ ગયા છે માછલા ખાઈ ગયા છે એ તો ગયા બે પણ કે આપણા આવો ધારો રખાય નહીં ગામથી આવો ધારો ન રખાય આ કોઈ માણસને એક જ દીકરો હોય અને આવું થઈ જાય તો એને હું સમજવું છે આ ધારો રખાય ને આપણે ધારો કાઢ નાખો બાઈ મારો તો બાઈને બારી આવવાના ભાઈ મારે બાઈને ઝૂંટાવી આવવાના બાકી આ ધારો નહીં રાખવાનો અને ઓલા તો ગયા એને તો જનાવર અંતર્યા ખાઈ ગયા પણ એ તો પ્રભુના રાજમાં રાજ મીંડા કરવા અને પ્રભુએ એટલા માન દીધા ભક્તો મારા ઓહો મારા ભક્તો ભગત તો ઠીક વયા ગયા પણ આ સતી પતિ વાહે સતીને ખૂબ ખૂબ આભાર આપ્યો સતી એ કામ થાય કરે પ્રભુની બંદગી કરે પ્રભુના ભજન ભાવ કરે અને આનંદ કરે કે આ તો ઓલું જીવતા હતા ઈ છે આપણને તો અહીંયા સુખ મળ્યું બે એમ કે આપણને તો આ જીવતા જ્યાંથી તો આપણે બહુ ઉપાધિ હતી પણ હવે કાંઈ ચિંતા નથી આવી તો આપણે મજા આવે એવું છે એ બે આનંદ કરે છે ખાઈ પીએ અને રાજ કરે આવું સતી કોક હોય જવલ સતી પતિ બોલો એની વાર્તા બોલો રામચંદ્ર ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય સનાતન ધર્મની જય સર્વે વૈષ્ણવને મારા જાથી જય શ્રી કૃષ્ણ